તો ફાગણી પૂનમે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રાજા રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા હોય છે। ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના બપોરના આરામ બાદ મંદિર કપાટ ખુલતા જ હજારો શ્રદ્ધાળુથી મંદિર ઉભરાયું હતું। સમગ્ર દિવસ દરમિયાન ડાકોરમાં વિવિધ દર્શનમાં લાખો શ્રદ્ધાળુએ ભાગ લીધો। ઢળતા સૂરજના કિરણોથી મંદિર ઝળહળી ઉઠ્યું। આરતીના દર્શન માટે મહિલા પુરુષોની નિજ મંદિરમાં દોડ જોવા મળી હતી। રણછોડ માખણ ચોર હોળી અને ધૂળેટીની પૂનમ એટલે ડાકોરની ભવ્ય અને દિવ્ય પૂનમ હોય છે। હજારો ને લાખોની સંખ્યામાં દેશ વિદેશથી, અમદાવાદથી, વડોદરાથી, અલગ અલગ બધા નગરોમાંથી મોટા યાત્રીના મોટા સંઘો નીકળતા હોય છે। ઘણા લોકો મોટા કેમ્પો કરીને સેવા આપતા હોય છે। એમની ઈચ્છા હતી એટલે દર્શન કરવા આવી ગયા। એમની મરજી વગર તો આપણે ક્યાંથી આવી શકીએ। બહુ શ્રદ્ધા હતી, એમનો આદેશ થયો કે આવો। દાડાનો અહીંયા માહોલ અલગ જ હોય છે और બહુ આસ્થા और બહુ શ્રદ્ધાથી અમે અહીંયા છે। કેટલા વર્ષોથી આવીએ છીએ और અમારી કઈ મનોકામના પૂરી થઈ છે। હું હોળીની પૂનમે ચાલતી આમ તો જો કે આ આખું વરસ ચાલતા આવીએ છીએ। 35 વર્ષથી હું ચાલતી આવું છું અને રણછોડરાયની કૃપાથી ઘણી મેર છે અમારે।